કાકા પાંચ બાજુ ભલો કાકો કરે છે. 2-3 ફોન કર્યા પણ ઉઠાયા નથી. ભલાજી એ ભલાજી અંદર જવા દે. એ ભલાજી અલ્યા ક્યાં ઊંઝાઓ તમે? તમે યાર ફોન કરો તો ફોન નથી ઉપાડતા. તાવ તો ભલે આવતો, આ તો બીજી તારીખ થઈ ગઈ, તમે ફોન ના ઉપાડો કે કોઈ નહીં. યાર હમણે તો લઈ ગયા તા अब तो લીધો પણ આ તો આઈ બીજી તારીખ આઈ. બીજી તારીખ આઈ ગઈ. બીજી આવી ગઈ? હા 2275 રૂપિયા હે તમારા બધા થઈ. આમુ ભાડો અંદર મોય 2200 તો આજા 25 છે ના જણ્યા. ઈ ભાડો અંદર હવે રમો સોપડા ભાડો તર ખબર પડે. 2275 રૂપિયા હે તમારા. 2200 તો અચાય પણ 75 છે આ 75 તમારી પેલેન્ટી લાગી. એક તારીખ તમે આગળ ના ભર્યો ના, આ બીજી તારીખ થઈ ગઈ. આ એના માટે 75 રૂપિયા પેલેન્ટી ચડી દેવે. શું કરવાનું કોઈ? યાર સાહેબ તમે મહિને ઉડ્યા આવો યાર. પણ મહિને ને મહિને હપ્તો આવે તમારો, તેમાં તમે ટાઈમસર હપ્તો નથી ભરતા. ટાઈમસર તમારા ખાતામાંથી ઉપડી જતા હોય ને ઓટોમેટિક, તો તમારા ઘરે અમે ના આવે. પણ યાર મારે એક પેન્શનની 5-4 હજાર પગાર આવે છે. તમારે 2200 રૂપિયા તમારે ભરવું કે પછી મારે ફોનની બોડી લાવવી? પણ ભલાજી તમારે ઓર રાખવી પડે. તો એક ધંધા માટે કદી લોન ના કરવી માટે. એવું? કારણ કે બે કોઈ ધંધા ચાલતા હોય ને તો તમે લોન કરો તો ચાલે. તમારે એક બાજુ ઘરનું એડ્યું જાય, એક બાજુ લોન ભરાય. તમારે વિચારવું પડે. અહીંયા પૈસા નહીં હાલ શું કરું? એ તો તમારે પૈસા તો ભરવા પડશે ગમે તે થાય. તારીખ થઈ ગઈ બીજી. પણ યાર હવે ભરી ગયા હું. ત્યારે ભરશો કહો કે પગાર આવશે ને? હા કાલે મારે પગાર થઈ જાય બીજી તારીખે. હા કાલ આવજો ને. પાક્કું ને? પાક્કું. મારે હવે હજી ઉકાઈભાઈ જવાનું. હા રૂપિયાના કાગળ ઉપર લખીને લખો પડ્યું તો હું તો આ ના તમારે લખેલું થાય અંદર મય. એવું? હા બધું લખેલું છે મય. આ તમારે પેલેન્ટી સ્ટડી ના બતાવી તમે ડિલીટ મારો કરી પેલેન્ટી. એ તો બધું તમારે હપ્તો આવી જાય એટલે હું ડિલીટ મારા ઓટોમેટિક. એટલે આવતા મહિને ફેર નવા શેરથી ચાલુ થાય. સારું ના હો અને ભરી તમે આ બીજી તારીખે ને ભરી જાવશું. હો અને મારે જાવ હવે ઉકાઈભાઈ. ઉકાઈને 2 હપ્તા સડી ગયા છે. હોય એને પેલેન્ટી લાગી છે. હવે તો બેહો ટેન્શન ભરી નાખવાના પૈસા. હવે ડાયરેક્ટ ઉકાઈને ઘરે જ જવું પડશે. કોકને પૂછી અને પાક્કા લોકેશન માટે જવું. જેનો ફેરિયો તો મને આ જ લાગે છે. જો ને કદાચ આગળ જઈને પૂછું કોઈ જોડે કોઈ બચી જાય ને. હું આવ્યો એક હપ્તા માટે. હપ્તા માટે તો ભલે આવ્યો પણ ચઈનું હે. હું ઠેઠ ડીસા બાજુનો. કે જાય હું જો એક ઉકઈ હોય રે આટલામાં ચકા, અને એ હપ્તા માટે આવ્યો હું. અને એનું ઉકઈનું ઘર પાલ્યું તમે? ઉકઈનું તો બરાબર હે કાકા, કશું નથી. હું તમને બતાવું. તમને ના મનાય તો હું તમને બતાવું. બધું તું નવો નવો હે ભાઈ. એ વાત સાચી તમારી. બનાવીને જતો રે કોક વેચતો હોય તો. ના ના મારા બેડા ખૂબ આવે હમણાં તો ડફો બનાવવા વસ્તી. ફાઇનાન્સ નું હે. હપ્તા ફાઇનાન્સ. સાચી વાત. કોઈ બી લોન બીજી ના ભરતી હોય ને એના માટે. સાચી વાત હે. એ વાત સાચી. પૂછવી જરૂર હે. ગમે તે બાર ગોમો છે ને પૂછવું જરૂર હે. હમણે કોઈ પીસા બને નવા ઈ જ હું ઓર રાખું. ગોમો કોઈ નવો આવે ને પાડી જ દેવાનો. ના ના વાત સાચી. આ તમે પૂછવી ઓય રેડી કર્યું.
કેમ કે મારા બેટા ખૂબ વધી જાય હમણાં તો ખૂબ બહારથી આવીને તો મનખન ડબલ બનાવીને જતા રે. વાત હાસી તમારી. અને ઉકઈનું ઘર કઈ બાજુ આવે ખબર કોઈ તમને? ઉકઈને ઘર હે નહીં. ઘર નથી એમ? તો એ ક્યાંક રહેતા તો હશે કે? આ શેર માથે રે મોય. પણ કઈ બાજુ એમ? એટલે આ શેર મોય. શેર મોય તો ના રે, પણ એનું ક્યાંક જમી બીજી તો હશે કે? શેર માથે. અરે શેર માથે. આ કે તે કાકો મને માથાનો મળ્યો હવે. ના ના મારે એના ફાઈથી હબતો લેવાનો હે, બીજું કોઈ કરવાનું નથી. એને એક બાઈક ભાઈ ના બાઈક ખરીદ્યું હોય ને. હપ્તો ને ઉકઈને બે કોક તમે કરતા હશો. ના ના, આ તમને બતાવ્યું ના ફાઇનાન્સ એ તો ફાઇનાન્સ નું પણ એ કોક હશે એમ ઉકઈને લેવાના હોય કદાચ થઈને ફાઇનાન્સ માં. ના ના, ફાઇનાન્સ માં એ નથી લેવાના. હા પણ એ કઈ લીધેલી હે બાઈક એક, હા અને એને હબતો 2 હપ્તા સડેલા હે એના માટે. તો ઉકઈ એક દાડું કહેતો તો આ તો મેં બાઈક તો કે કમાઈને લાવ્યું હે અને પેલું 1100 ભરીને લાવી હતી. હવે બાઈક ના હપ્તા સડ્યા છે. હા, ઓય તો કઈ બાજુ હે એમ પાકું એડ્રેસ આલો. આ શેર માથે રે એમ કે. એવું હે? ઓય મોય હમણાંથી આ શેર માથે જો નહીં. હા, મોય આ શેર ને ઘર જ કરવું પણ આ શેર માથે હમણાં નહીં જો તે આ શેર માં રે ચાક. હારું હડો તો હું વરી પૂછી કાઢજો. હો જાતા હો. એ હા. ઓય અને જાવી જાવ બીજો પૂછે તો માર નો મારજો ઈ તો કે મન ભડા છે તા. તમારું નામ? માર નામ હે મારું બેટું નામ કહેવાથી પછી કઈ ચમકે. એવું હે એમ? મારું નામ તો હે હવે તમે ઈ તો કહેજો ઈ ડોહો ભેળો છે તો ટોપી વાળો. ટોપી વાળો ને? ઓય અને હાથમાં દંડો હતો. હા હા બધા આખા ગામમાં મને ઓળખે. હારું હડો. હો એ હા. આ કાકો લાગે હે પાકો બહુ ખતરનાક. ઉકેજીનું ઘર કઈ બાજુ આવ્યું? આ બાજુ એમાં. અને ઓલા કાકો મને તાજામાં તો હળિયે સડાઈ નાખ્યો. એવું હે એમાં? લે તો બતાવ આવજે. એટલા સુધી એટલા સુધી બે હેડી. એવું હે એમાં? સારું હેડજો. ક્યાં રસ્તે? આ રસ્તે. સારું. આ રસ્તો ઠેઠ. સારું. આ છોકરો લાગે બિયા હે હમણાં. આવા જેમ તે છોકરાના ખિસ્સા બને હે ને એના માટે જ આ છોકરો બિયાનું. ઉકેજી, એ ઉકેજી લાગે ઘરે નહીં લાગતો. કોણો ભાઈ? ઉકેજી ક્યાં ગયા? ઉકઈજી જાય બાર. તમે હું ઈન ભાઈ હો. તમે ના ભાઈ એમ? ઓય તે એને હપ્તા 2 બાકી છે. આહા અલ્યા ઉકઈ પૈસા આલીને ગયો તો અબદાર હોય તો હું વાપર્યા ભરાઈ. હા ક્યારે આવશે હવે? તે હમણે તો હેડ આવી. થઈ જાય છે પણ 2 હપ્તા બાકી છે. સડી ગયેલો છે એક હપ્તો ને એક હપ્તો પેલો બાકી છે. અને એમાં પેલેન્ટથી જાય છે 300 રૂપિયા. અલ્યા મારે કોક કરવું પડશે. ઓ કાકા આ શું કરો તમે? અલ્યા તારી આ તો ધૂણવા બેઠો ભાઈ. અલ્યા ભાઈ તારે ધૂણવો એટલો જોવે ને અને હું હપ્તો લીધા વગર નહીં જાઉં. તારે ગમે તેમ ધૂન હું આ બેઠો. ગમે તેમ ધૂન તારે તો એવું જ કામ છે કે હપ્તો લીધા વગર તો નહીં જોઉં. ધોણ ધોણ ભાઈ ધોણ, ગમે તેટલો ધોણ. ધોણવા જશો ધોણતા. કેવા તચિંગ કરે ભાડો તો ખરી. કેમ ભાઈ રહેવા જીતું આ ધોણવાનું? હા કેમ રહેવા જીતું ધોણવાનું? ધોણ ધોણ થોડો વધારે ધોણ કે આવા તચિંગ કરતે આવડે એમ? કટિંગ ની તો
ઉકઈ મને હપ્તા પૈસા લઈ ગયો તો હું વાપરી ગયો. એટલે તો તારે એમ કેવડાય કે મેં વાપરી નાખ્યા પૈસા તે પણ માર કન તો હવે નહીં. તો પૈસા તમારે આલવા પડશે. ક્યારે આલશો કહો હવે તમે? આ તો હું એમ કહું કે ધૂણો એટલે સાહેબ જતા રહે છે. હા ધૂણો એટલે સાહેબ જતા રહે એમાં. સાહેબ ગોડા હે કોઈ એમાં. આપણે આઈ સાહેબ પણ આવી આઈડિયા ના કરાય ને. પણ મુક સાહેબ જતા રહી તો પણ સાહેબ ના જોય ને. પણ મને ઉકઈ પૈસા લઈ ગયા ને ઈ વાપરી નાખ્યા ઈ. હા તેમાં તો તમે ધત્યંગ કર્યા હતા. પણ હવે 4 તારીખ ભરી નાખશે પૈસા. પાક્કા? હા પાડો આ હપ્તા બે સડેલા ને 300 રૂપિયા પેલેન્ટી છે. 2 હપ્તા નહીં કહેતો. એક હપ્તો હું ભરાવશું અને એક હપ્તો ઉકઈ કંદી લેશું. એવું છે એમ? હા 4 તારીખે પાક્કા ને? હા 4 તારીખે તમારે પાક્કા. ડબલ પેલેન્ટી લાગશે પાછી. પેલેન્ટી ની પેલેન્ટી લાગશે. હારું હારું પાક્કા પાક્કા. હો હા આ યાદ કરીને સંભાળી.